श्री रामायण जी की आरती। श्री रामायण जी की कीर्ति ललित ललित सियपी कीर्ति ललित ललित सियवर की आरती। श्री रामायण जी की गावत ब्रह्मा दिक मुनि नारद બાપુ આને આપો. वाल्मीक विज्ञान विशारद વિજ્ઞાન વિશારદે सुख सनकादिशेष अरुसारद वरनी पवन सुत कीरतिनी गावत वेद पुराण अष्टदश छो शास्त्र सब ग्रंथन को रस मुनि जन धन संतन को सरबस सारहंस सम्मत सबई के गावत संतत शंभु भवानी अरुघट संभव मुनि विज्ञानी। गावत संतत शंभु भवानी अरुघट संभव मुनि विज्ञानी व्यास आदि कवि बरज बखानी कागभूषण गरुड़ के कलिहल हरनि विषय रस पीकी सुभग सिंगार मुक्ति जुबती की दलन रोग भव मूरे की तात मात सब विधि तुलसी की आरती। श्री रामायण जी की कीर्ति कलि तललित सियवर की आरती। श्री रामायण जी कर्पूर गौरम करुणावतारम संसार सारम સારમ મુજગેન્ધારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી. रामचंद्र भगवान श्री निमड़िया हनुमान जी महाराज મહારાજની
સદગુરુ ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. ભીરામં રનરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. સિયા રામમય સબ સબ જગ જગજાની કરહુ પ્રણામ જોરુ જુગ પાની. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુ મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુ કૃપા. અતુલિત બલધામં હેમ શૈલાવદેહં ધનુજવન કૃશાનુ જ્ઞાનિનામ અગ્રગણ્યં સકલ ગુણ નિધાનં વાનરાણામધીશં રઘુપતિ પ્રિય ભક્તં વાત જાત નમામિ. પ્રવનવો પવન કુમાર ખલબલ પાવક જ્ઞાન ઘર જાસુર દેયકાર બસ હી રામ ચર્ચા પધર. રામચંદ્ર ભગવાન કી પંચનાથ મહાદેવ કી જય. રામદેવજી મહારાજ કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય.
શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મન હરણ ભવ ભવ તારુણમ શ્રી રામચંદ્ર કૃપાલ ભજ હરણ ભવ ભયદારુણમ નવકંજલોચન કંજ મુખ પદ દારુણમ શ્રી રામ પદ પ્રીત માનવ તરિત તુષી નવો મિજન કસુતાવરમ શ્રી રામચંદ્ર કૃપાલ ભજ હરણ ભવ ભયદારુણમ શ્રી રામ સંગ્રામ જીત હર દૂષણમ શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મન હરણ ભવ ભયદારુણમ શ્રી રામચંદ્ર કૃપાલ ભજ હરણ ભવ ભયદારુણમ શ્રી રામચંદ્ર કૃપાલ ઇતિ વદત તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કંજ નિવાસ ગુરુ કા માદિખલ જલકંજનમ શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મન હરણ ભવ ભયદારુણમ શ્રી અસ પ્રભુ દીન બંધુ હરિ કાર
तुलसीदास सटते भजू चांडी कपट जंजाल। अस प्रभु दीन बंधु हरि कारण रहित दयाल तुलसीदास सठते ही भजू छानी कपट जंजाल। समस्त પીપરડી ગ્રામજનોના હૃદયમાં બિરાજમાન અને જેમની આખા ગામ ઉપર કૃપા વરસી રહી છે એવા શ્રી લીંબડિયા હનુમાનજી મહારાજના શ્રી ચરણોમાં પ્રણામ, પંચનાથ મહાદેવના શ્રી ચરણોમાં પ્રણામ, રામદેવજી મહારાજના વાડીવાળા રામદેવજી મહારાજ જે કાકરિયા પીર એમના શ્રી ચરણોમાં પણ પ્રણામ, ભગવાન સ્વામિનારાયણ જે પ્લોટમાં બિરાજી રહ્યા છે એમના શ્રી ચરણોમાં પ્રણામ, પીપરડી ગામના દરેક દેવી દેવતાઓના શ્રી ચરણોમાં પ્રણામ અને આપ સૌના હૃદયમાં બિરાજમાન રાઘવેન્દ્ર સરકારના શ્રી ચરણોમાં પ્રણામ સાથે રામ કથાની આપણે શુભ શરૂઆત કરવા તો ભગવાન અહલ્યાનો ઉદ્ધાર કરી અને વિશ્વામિત્ર સાથે આગળ પ્રયાણ કર્યા. કેવા છે રઘુનાથ કે ભક્તો ઉપર કારણ વગર કૃપા કરવા વાળા. ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા, ચલે રામ लक्ष्मण मुनि संगा, गई जहाँ जग पावनी गंगा, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। गादी सुनू सब कथा सुनाई, श्री राम जय राम जय जय राम। जे प्रकार सुर सरी आई, जे प्रकार सुर सरी आई, चल राम लक्ष्मण मुनि संगा, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। तो હવે ભગવાન ક્યાં આવ્યા છે? વિશ્વામિત્રજી સાથે ગંગાના કિનારે. કેવી છે આ ગંગા? પતિત પાવન ભાગીરથી. ગંગાજીનો ખૂબ મહિમા છે. સગર રાજા એના 60,000 પુત્રોને ગૌતમ ઋષિએ બાળી નાખ્યા. એના મોક્ષ માટે 3 પેઢી હોતી તપ થયું બાપુ. સગર રાજાએ તપ કર્યું, દિલીપ રાજાએ તપ કર્યું અને પછી દિલીપ રાજાના ભગીરથ રાજા. એટલા વર્ષો તપ કર્યું પછી ગંગાજી પ્રસન્ન થયા કે હું પાતાળમાં હું આવું તો ખરી પૃથ્વી ઉપર, પણ કે મને ઝીલશે કોણ? ભગીરથ રાજા મુંજાણા
શિવજીનું વળી કવચ. શિવજીની ઉપાસના શરૂ કરી, ખૂબ તપ કર્યું અને ભગીરથ રાજા ઉપર શિવજી પ્રસન્ન થયા. ભગીરથ રાજાએ વિનંતી કરી કે ભગવાન, ગંગાજી પૃથ્વી ઉપર આવવા તૈયાર છે, પણ એને ઝીલી શકે એવું કોઈ નથી. એક જગત ગોહાડરો એક કટ ગોહાડરો જો ગંગાજી માં જાય તો એની એકોતેર પેઢીમાં ભૂતન હરજે ભાગીરથી. એકોતેર પેઢીમાં ભૂતન સરજે ભાગીરથી. આવો મહિમા. આને ભગવાન શિવજીએ જટા વધારી. એનું એક ભજન છે, થોડુંક ગળાને મિસ્ટેક છે, એટલે ક્યારેક ક્યારેક આપણે ભજન લેશું. પછી અભિમાન હારે ગંગાજી આકાશમાંથી આવ્યા અને ભગવાને જટા વધારી. પણ કે કેવી વધારી બાપુ? એક બે કડી સંભળાવી દે. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી પડતા ધોધમાર પાણી એ જટામાં ગંગાજી અટવાણા.
સર્વે શિવજીને વિનવા વાળું બિંદુ એક પાણી આયલી વાળું બિંદુ એક સામત શંકરે સામંત શંકરે શિવજીને રાખ્યા એક રામ ઘટના રાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગે અભિમાન આકાશે દીકરી એ પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગાજી પછી ગંગાજી પૃથ્વી પર આવ્યા જ્યાં હાલમાં હરકી પેઢી છે તો ત્યાં સ્નાન કરવાથી જીવનના તમામ સંકલ્પો આપણા પૂરા થઈ જાય છે. ભગવાને સ્નાન કર્યું, ગંગાજીની પૂજા કરી અને બ્રાહ્મણોને વિવિધ પ્રકારે દાન આપ્યું છે. અને તીર્થના ગોરને ગોસ્વામીજી કે દાન કરવાનું ખૂબ મહત્વ છે. હવે ભગવાન જનકપુરની નજીક આવ્યા છે. ગોસ્વામીજી વર્ણન કરે છે કે સુંદર બગીચા છે, સુંદર તળાવો છે, એના ઉપર સુંદર મજાના ઘાટો છે, ભમરાઓ ગુંજન કરી રહ્યા છે, કોયલનો ટવકાર સંભળાઈ રહ્યો છે. મનોહર નગરી સુંદર મજાની એવી રચના છે કે જ્યાં મન જાય ને ગોસ્વામીજી કે ત્યાં મન લોભાઈ જાય છે. અને જનકપુરના નગરનારી કેવા છે? નરનારી કે તમામે તમામ સંતો છે, ધર્મશીલ છે, જ્ઞાની છે, ગુણવંત છે. હવે વિશ્વામિત્રજી એક સુંદર મજાનું સ્થળ જોયું અને લક્ષ્મણજીની ઈચ્છા છે કે થોડીક વાર વિશ્રામ કરી. દેખિયનું જે એક અવરાઈ સબ સુપાસ સબ ભાતિ સુહાઈ કૌશિક કયું મોર મનુમાના ઇહાર રહીએ રઘુબીર સુજાના. હવે ત્યાં વિશ્રામ કરે છે ત્યાં એક કોયલ ટહુકો કરે, સીતારામ સીતારામ સીતારામ. હવે લક્ષ્મણજી સમજી ગયા કે આ કોયલ કાંઈક બોલી રહી છે. એંધાણ આપ્યા કે રામ જાનકીના વિવાહ પાકા છે એમ જાઓ. એંધાણ આપી દીધા, સમજ્યા? તો દેખી અનુપ એક વરાય કુંજતમ રામ રમેતી મધુરમ મધુરાક્ષ આરુઢ્ય કવિતા શાખા. આ કોયલ કોણ હતી? સંતો કે વાલ્મીકી ઋષિ હતા. કોયલનું સ્વરૂપ ધારણ કરી અને સીતારામ 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 એમ બોલી અને નીકળી ગયા. તો એનો પુરાવો કે ક્યાં છે? તો કે રામ રક્ષા સ્તોત્રમાં છે. કુંજદમ રામ રમેતી મધુરમ મધુરાક્ષ આરુઢ્ય કવિતા શાખા વંદે વાલ્મીકી કોકિલમ વંદે વાલ્મીકી કોકિલમ. આવો સુંદર મજાનો ટવકો કર્યો છે. હવે ગોસ્વામીજી કહે છે
વિશ્વામિત્ર મુનિયાએ સમાચાર મિથિલાપતિ પાય. સંગ સચિવ સુચિ ભૂરી ભટ્ટ ભૂસર બરજરુ જ્ઞાની ચલે મિલની મુનિ નાય કહી મુદિત રાહુ એ બાંધી. જનક રાજા સમાચાર મળ્યા કે વિશ્વામિત્રજી પધાર્યા. ત્યારે સચિવો સહિત વિશ્વામિત્રજીને સત્કારવા માટે જનક રાજા આવ્યા. પ્રણામ કર્યા છે, કુશળ મંગળ પૂછ્યા, અને જ્યાં રામચંદ્રજીને જોયા ને ત્યાં તો જનક રાજા પોતે પોતાનું ભાન ભૂલી ગયા. હું કોણ છું એની સ્મૃતિમાંથી બધું વી ગયું બાપા. જનક રાજા શું કહે છે કે હે બાપજી, મારું મન સદાને માટે અંતર્મુખ રહે અને ઈ ક્યારેય પણ બહારમુખ ન થાય. તો આજ વૈરાગ્યમાં મન સ્થિરની બદલે આજ મારું મન સ્થિર આ રાજકુમાર તરફ થઈ રહ્યું છે. આ રાજકુમારોને જોઉં છું ને તો મારું જે બ્રહ્મ સુખ છે ને જે ચિત્તમાં, એ બધું ત્યાગીને મને રડવાનું મન થઈ ગયું છે. મારી અંતર પ્રેમ ઉભરાઈ રહ્યો છે જેને કે હું રોકી શકતો નથી. અને ભાઈ, ભક્તિ શાસ્ત્રનો એવો નિયમ છે સંતો કે દરેક મનુષ્યનું ચિત્ત છે ને એ કે દ્રવણશીલ છે. જેમ લાખને પ્રકાશ અડે, અગ્નિ અડે અને કેમ પીગળી જાય, એમ પરમ પુરુષના જ્યારે દર્શન થાય ને ત્યારે આમ ચિત્ત પીગળવા માંડે. અને કોઈની દયા આવે તો સમજી લેવું કે આપણને પ્રભુ અપનાવવા માંગે છે. કારણ કે દયા છે ને બાપા, દયા ધર્મનું મૂળ છે. ઓલી સાખી છે ને કઈ બાપુ, दया धर्म का मूल है, दया धर्म का मूल है, पाप मूल अभिमान. तरने को आधीनता, અનબૂડન કોઈ અભિમાન. એ જેટલા જેટલા તર્યા ને બાપા, એમાં અમુક ભાગના હતા ને એ બધા ખુખાર હતા. જેસલનું ચિત્ત કેવું હતું, એનામાં કેટલો અહંકાર, કેટલાય પક્ષીઓની હત્યા, કેટલાય જીવોની હત્યા. પણ જ્યાં તોરલનો સંગ થયો ને બાપા, ખાલી આમ દ્રષ્ટિ થઈ સામે, ત્યાં જેસલનું ચિત્ત ઓગળી ગયું બાપા. અને ચિત્ત ઓગળે તો જીવ શું કરે ખબર છે? પસ્તાવો જ કરે. જ્યારે જીવ ઈશ્વરના શરણે જાય ત્યારે પસ્તાવા સિવાય કઈ વધતું નથી આપણે ભાઈ. પ્રાર્થના જ પસ્તાવો, હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ. અનેક જન્મોથી હું આ કર્મોની જાળમાં ઘૂસવાણેલો છું. હે ઈશ્વર, મને તમે તારજો. અને જેસલે પછી શું પાપ પોકાર્યા? શું પાપ પોકાર્યા બાપા? એ જેટલા મથે જાવાળ સતી રાણી, જેટલા મથે જાવાળ રે, એટલા વક્રમ મેં કર્યા, થોડે એટલા વક્રમ મેં કર્યા, થોડા દે રે. એમ જેસલ કે છે
તારી નાવડીને પૂજવા નહીં જવું જાડેજાને. એમ તોરલ કે છે હરણ હેરા લખજાર જાડેજા. હરણ હેરા લખજાર તોળી રાણી. મેં હરણ હેરા લખજાર આવા વન કેરા મોરલા મારિયા. મેં તો વન કેરા મોરલા મારિયા. થોડા દે રે એમ જાડેજો કે છે. એમ જાડેજો કે છે. લૂટી કુંવારી જાન સતી રાણી. મેં લૂટી રે કુંવારી જાન રે. સાતવી મોરમદા મારિયા. મેં તો સાતવી મોરમદા મારિયા. તોરા દે આ કોલરે દિવાળી ગાય તોળી રાણી. મેં કોલરે દિવાળી જોને ગાય રે. હવે બેન મારી જને મારિયા. મેં તો બેની મારે જને દુભાયા. તોળી રાણી રે એમ જાડેજો કે છે. એમ જાડેજો કે. એમ બાપા એવા હાચા સાધુનો ભેટો નથી થયો ને ત્યાં સુધી બધું હાલે. બાકી જે દી હાચા સાધુ મળે ને તો ભાંગીને ભૂકો કરી નાખે. હારા હારા ને ભાંગીને ભૂકો કરી નાખે. સમજ્યા? તો સાધુને મારવા ન પડે. એની ઉર્જા ને એની વાણી ને એના નૂર જ એવા હોય બાપા. સમજ્યા? ઢગલો થઈ જ જવું પડે. તો હવે ગોસ્વામીજી શું કહે છે? આપણે ચોપાઈ અને ભજન બી લેતું જવું બપોર સુધી. શું કામ? થોડોક બપોર સુધી પોરો થઈ જાય, થોડોક ગળામાં હોજો. પેલા દિવસ કારણ કે આમાં શું છે, પેલા બીજા દિવસે હું ભર્યા હતા. સમજ્યા? આ હોય એવું તમને કહું. એટલે ગાવામાં સમજો જમાવટ પાડી ગઈ. જમાવટ કે પાડી દેવી કેમ? નાટકમાં રમવા આવે અને પછી હું ભર્યો હોય ત્યારે કેટલું હમણી લે અને પછી બોલવાનું થાય કામ કરે. પેલા હમણી લે કેટલી. એમ અમારે આમાં એમ થયું છે. 2 દી 3 દી ખૂબ હમણી લીધું અને હવે બોલવાનું એટલે રાગે આવી જાય છે હળવે હળવે આ બપોર પછી. જનક રાજા વિશ્વામિત્રજીને કહે છે, બ્રહ્મ જો નિગમને કહી ગાવા ઉભય બેશ ધરી કી સોઈ આવા. જનક રાજા કહે છે, એ વિશ્વામિત્રજી આ તો એ બ્રહ્મ નથી ને કે જે નિગમ પણ જેને નેતી 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 ગાય છે. આજ મારી આંખમાં અશ્રુધાર છે અને મારા હૃદયમાં ક્યાંય પ્રેમ હમાતો નથી. આ કોણ છે? હવે વિશ્વામિત્રજી ભગવાનની ઓળખાણ આપે છે. એ પ્રિય સબહી, એ પ્રિય સબહી જહાં લગી પ્રાણી.
મન મુસ્કાઈ રામ સુની વાણી શ્રી રામ જય રામ રઘુકુલ મની દશરથ કી જાય શ્રી રામ જય રામ મમ હિત લાગી નરેશ પઠાય શ્રી રામ જય રામ એ બાપા જે જ્ઞાની પુરુષ હોય ને એને ઈશારો કે કાફી છે શું કામ કે એ પ્રિય સબ હી જહાં લગ પ્રાણી કે જેટલા આત્મા છે ને જેટલા આત્મા ઈ બધા આને પ્રેમ કરે છે ગુપ્ત બોધ આપ્યો કે જેટલા જગતમાં આત્મા છે ને જીવાત્મા ઈ બધાય કે રાજા આને પ્રેમ કરે અને એનો પુરાવો બીજો ક્યાં છે વિષ્ણુ સહસ્ત્ર નામમાં આત્મયોની સ્વયં જાતો વૈખાન સામ ગાયન દેવકી નંદન સ્રષ્ટા ખિતિશ પાપનાશન જનક રાજા સમજી ગયા કે હું જેની જન્મોથી ઉપાસના કરું છું એ આજ મારે દ્વાર પધાર્યા છે મારા પુણ્યના પ્રભાવથી આવ્યા સાક્ષાત બ્રહ્મનું દર્શન થયું છે એક તો વેદેય હતા અને એમાંય પાછા વધારે વેદેય થઈ ગયા દરેક રીતે પ્રશંસા કરી અને હવે એક સુંદર ભવન હતું સુંદર સદનું સુખ સુખ સબ કાલ ત્યાં ભગવાનને ઉતારો આપવામાં આવ્યો છે હવે ગોસ્વામીજી કહે છે ઋષિય સંગ રઘુવંશ મની કરી ભોજન વિશ્રામ બેઠે પ્રભુ ભ્રાતા સહિત દિવસુરહા ભરી જા બધા ઋષિઓની સાથે ભગવાને પ્રસાદ ગ્રહણ કર્યો પછી વિશ્રામ કર્યો છે લક્ષ્મણજી સાથે સુંદર ચર્ચા કરી હવે એક પ્રહર બાકી રહ્યો 3 થી 6 આ બપોર પછીનો અંતિમ પ્રહર છે હવે એ સમયે ગોસ્વામીજી કે લક્ષ્મણજીના હૃદયમાં એવી ઈચ્છા છે કે જનકપુરનું દર્શન કરવું પણ ભગવાનને કહી શકતા નથી ભગવાન લક્ષ્મણજીની ઈચ્છાને જાણી ગયા રામચંદ્રજીએ વિશ્વામિત્ર પાસે આવી પ્રણામ કરીને કહ્યું કે બાપજી આપની આજ્ઞા હોય તો લક્ષ્મણજીને હું નગરના દર્શન કરાઈ આવું હવે આ ભગવાન આપણને પ્રેરણા આપે છે બોધ આપે છે શું બોધ આપે છે ભાઈ કે આનો અર્થ એવો પણ થાય કે મન માયનું ન કરવું બાપા વડીલોને પૂછવું તો વડીલો ખૂબ રાજી થાય શાસ્ત્રો કે એમ કરીએ સદગુરુ કે એમ કરીએ માતા પિતા કે એમ કરીએ તો જીવનમાં દુઃખના પ્રસંગ ઓછા આવે બાપા હું કહે છે ગોસ્વામીજી સુનુ મુનિ સુક બચન સુપ્રીતિ શ્રી રામ જય રામ કસન રામ તુમ રાહુલ નીતિ શ્રી રામ સુનુ મુનિ સુક बचन सुप्रीति श्री राम जय राम कसन राम तुम राहुल नीति श्री राम जय राम मुनिवर કહે છે હે રામ તમારા સિવાય આવી નીતિની વાત બાપા કોણ અપનાવે હું ખૂબ પ્રસન્નતા કે વ્યક્ત કરું છું જાઓ ખુશીથી નગરના લોકોની આંખોને સફળ કરો
એ તમારા દર્શનથી જનક રાજાના આખા નગરના લોકોને પ્રસન્ન કરો. जाई देखी आवहूं नगर सुख निधान दो भाई कहूं सुभुल सबके नयन सुंदर बदन दिखाई. એ જીવનમાં ભગવાનના દર્શન થાય ને ગોસ્વામીજી કે એ આંખ્યું બાપા સફળ છે. મુનિવરને પ્રણામ કરી રામજી અને લક્ષ્મણજી હવે નગરમાં પ્રવેશ કરે છે. તો સૌથી પહેલા ખબર કોને પડી કે ભગવાન નગરમાં આવ્યા છે? સૌથી પહેલા ખબર કોને પડી કે ભગવાન નગરમાં આવ્યા છે? કે બાળકોને ખબર પડી. શું કામ? ગામમાં કાંઈ પણ એવું હોય, આખ્યાન રમવા આવવાનું હોય, કોઈ નાટક રમવા આવવાનું હોય તો છોકરાઓને કે પહેલા ખબર પડી જાય. તો બાળકો બધા ભગવાનની સાથે સાથે ચાલવા માંડ્યા અને બધાય બાળકોના ભગવાને મનને હરી લીધા. બાપા ભગવાન કેવા દેખાય છે? ફરી પાછા ગોસ્વામીજી રામજીના રૂપનું વર્ણન કરે છે. પીત બચન પરી કર કટી ભાતા શ્રી રામ જય રામ જય જય રામ. સરસ ચપ ચાપ સો હાથ શ્રી રામ જય રામ જય જય રામ. તનુ અતુહરત સુચંદન કોરી શ્રી રામ જય રામ જય જય રામ. શ્યામલ ગોર મનોહર જોરી શ્રી રામ જય રામ જય જય રામ. તનય તુહરત સુચંદન કોરી. શ્રી રામ જય રામ જય જય રામ. કેવા ભગવાન દેખાય છે? કે પીળા પીતાંબર પહેર્યા છે, ખંભામાં ધનુષ બાણ છે, કપાળમાં ચંદનના સુંદર મજાના તિલક છે, એક શ્યામ અને એક ગોર બધાયના મનને હરી લે ને એવી જોડી કે તુલસીદાસજી લાગે છે. હાથ કેવા છે? તો કે બાહુ વિશાળા. સમજ્યા? ભગવાનના હાથ કેટલા લાંબા છે? ઈ કે દ્વારકામાં બેઠા બેઠા કે દ્રૌપદીના ઠેઠ ક્યાં ચીર પીર્યા છો તમે? ખાલી દ્રૌપદી એમ કીધું ને, હે કનૈયા દોડજે બાપા, હવે મારી લાજ જવાની કે તૈયારીમાં છે. ત્યાં તો દ્વારકામાં ઘા છો શબ્દનો. એક કડી ગાય ના દુર્યોધન ને એ દુર્મતી સૂજી આવા હાથ લાંબા છે ભગવાનના. તેજી તિકમ પધાર્યા તૈયાર બની. દુર્યોધન ને દુર્મતી સૂજી દુર્યોધન ને દુર્મતી સૂજી 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 તિકમ પધાર્યા તૈયાર બની. દુર્યોધન ને દુર્મતી સૂજી તેજી તિકમ પધાર્યા તૈયાર બની. તિકમ પધાર્યા તૈયાર બની. જય હો. દ્રૌપદીની લજા રાખવા. દ્રૌપદીની એ લજા રાખવા એણે હાડીઓ ઢાળી વગર વળી. પૂરણહારો તીર રામદેવ. એ 999 હાડીનો ઢગલો કરી નાખ્યો. પૂરણહારો તીર રામદેવ. એ સંતોનો સમરથ ધણી પૂરણ
ભગવાન ગોપ ગોવાળો સાથે વૃંદાવનમાં જ્યારે ગાયોને ચારે છે ને ત્યારે બ્રહ્માજીને ઇન્દ્રને એમ થયું કે આવા જ કાંઈ ભગવાન હતા છે. આ એકાથી અથાણા સાંટે આવા કઈ ભગવાન હોય? શંકા ગઈ. જેમ જયંતને ગઈ હતી ને, ભગવાન રામચંદ્રજી મારા સીતાજીને વેણી નાખતા પોતાના હાથે બનાવીને કાગડાનું રૂપ લઈને કેમ સાસ મારી, એ બાપા ભગવાનનું ચરિત્ર છે. હારા હારાને શંકા જાય. પણ આ તો શું, શંકા નહીં રાખવાની, તર્ક વિતર્ક બધું જોડી વિશ્વાસમાં આવી જવાની વાત છે બાપા. આ જેને વિશ્વાસ હોય ને, જેને ભરો હોય ને, એને આ પરમાનંદ પ્રાપ્ત થાય. હશે કેમ હશે? આમ હશે, આનું આમ હશે. ભગવાન હશે કે નહીં, શંકા કાંઈ ન કરી બાપા. છે ને છે, એ વાત ફાઇનલ છે. એટલે ઇન્દ્રને એમ થયું કે આ વાત કાંઈ ભગવાન હોય. એટલે શું કર્યું, સાવંતક નામના મેઘરાજાને મોકલ્યો. જા કે એટલો વરસાદ વરસાવજે કે આખું ગોકુળ કે તણાઈ જવું પડે. અને ભાઈ વરસાદ દેવા માંડ્યો, અને આખા ગોકુળમાં પાણી 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 થઈ ગયું. અને બધા ગોવાળિયા આમ મૂંઝાણા. ત્યારે ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડી લીધો. આવા ભગવાન છે. અને ભગવાન આય બેઠા બેઠા પ્રાર્થના કરો ને તો કે વૈકુંઠમાં સાંભળી જાય બાપા. કોનો કે ભાવ સાંભળી ગયા? કે ગજરાજાનો ભાવ સાંભળી. આથી જ્યારે પાણીમાં સ્નાન કરતો અને જ્યારે મગરે એને પકડ્યો પગ, અને જ્યારે બુડવા માંડ્યો ને, ખાલી હૂંઢનો આમ એટલો ઈશારો બાકી રાખીને કીધું, હે દ્વારકાધીશ કે દોડજે બાપા. ત્યાં તો ન્યાથી ન્યા સાંભળી ગયો અને મગરને મારી અને ગજરાજનો ઉદ્ધાર કર્યો. આવા ભગવાનના કાન છે બાપાઓ. અને ભગવાનમાં કે ભાવ કેવો છે, ભક્ત પ્રત્યે ભગવાનને કે ભાવ કેવો છે, તો કે કર્માબાઈ જેવાનો ખીસડો ખાધો. હે વિદુરજીની ભાજી સમજ્યા? કેટલા ભોજન તૈયાર હતા દુર્યોધનના ઘરે, પણ બંટીનો રોટલો કે તાંદળિયાની ભાજી વાર ન લગાડે. આપણે બે હારો લેતું જવું છે કે કડી ભજન. ચાલો ને વિદુર ઘેર જાય ઓઢવજી. ચાલો આવો ભાવ છે ભગવાન. ઘેર એ બધી જાય. ભાતના ભોજન પડ્યા રહ્યા બાપા. હો બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી. બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી. રુચિ રુચિ ભોગ લગાઈ ઓઢવજી. એ હાલો વિદુર ઘેર જાય. હાલો ને વિદુર ઘેર જાય ઓઢવજી. હવે હાલો વિદુર ઘેર જાય. તૂટલ ખાટ પીને ફાટેલી છે ગોદડી. એને સહેજ કળાની જરૂર નહીં. ભલા હિંડોળા, કાંઈ જરૂર નહીં બાપા. ફાટેલી છે ગોદડી. ભાવનો પુત્ર. એ તૂટલ એની ખાટ પીને ફાટેલી છે ગોદડી.
અને ફાટેલી છે ગોદડી પ્રેમના પલંગ હવે બિછાઈ ઓઢવ ભાઈ હે ને, ભાઈજી ખાધી તો સમજ્યા, હાલો ખાવા જેવી વસ્તુ છે સમજ્યા. ખીચડો ખાધો ભગવાને સમજ્યા ખાવા જેવી વસ્તુ છે. પણ અજમલ રાજાએ શું માર્યું? પેલો આખ્યાનનો રાગ કરી દો ભાઈ. આજે લલાટે પાટારે બિરલા સેના, આજ લલાટે પાટારે બિરદમ સેના રે બાજા. એકડી ગાલે તમને કોને માર્યા એ ખીચડો તો ખાધો, ભાજી ખાધી, પણ લાડવાના કે જાળીના ઘા કર્યા. અજમલ રાજે કપાળ તોડી નાખ્યું, દીહો જ ખાઈ નાખ્યો. આ ભાવથી બધું ખાઈ લે બાપા. આજ આટા રે પાટા રે કન્યા સેના રે બાજા. અને તમને કોને માર્યા જય હો. લાડેલો ભગત મારો આયો રે એ લાડુ જમણવાને લાડવાનો ઘા કર્યો, પણ પાકનો હશે ને માથું ફોડી નાખ્યું. આડીલો ભગત મારો આવ્યો રે. જળની જારી મારી લાડ એ છે ને બાપા ભગવાન હળવે 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 આ તમને લાભ જ આપવાનો છે ખૂબ સમજ્યા. હા, બપોર થાય તો થાકી રહેવા જ આપણે. તો ભગવાન ખીચડો ખાઈ લે, બંટીનો રોટલો ખાઈ લે, હે કેળાની સાલ ખાઈ લે, ઈ ભાવનો ભૂખ્યો છે. આ જારી મારી ને અજમલ રાજાએ કે લાડવો માર્યો, ઓ મગજમાં નથી ગયું. જારી મારી અને ભગવાનનું માથું ફોડી નાખ્યું, તોય કે મને સારું લાગ્યું બાપા. હો એમ ભગવાન કે મારો તમે અપરાધ કરો ને, થોડીક સાર પાપો, સાર બે જ ઓછો કરી નાખો, ઓલા ખરેડી નો દેખાય સમજ્યા. બપોરે થોડા કોગળા બોગળા કરી નાખો. ઈ કે મારો અપરાધ કરો ને તો કે મને કાંઈ વાંધો નથી, પણ મારા ભગતને કોઈ દુઃખ ભોગાડે ને ઈ મને જરાય ગમતી વાત નથી. એ મારો હાથ હું કાપી નાખું. જો મારો ભગવાન કે મારો હાથ અપરાધ કરે ને, મારો હાથ તો કે ભગતનો અપરાધ કરે ને તો મારો હાથ હું કાપી નાખું. એવા ભગવાન દયાળા સમજ્યા, કૃપાળુ છે. ગોસ્વામી यूं के साधु अवज्ञा तुरंत भवानी कर कल्याण अखिल के हानि. तुलसी के आए गरीब की कबू न खाली जाए, मुआ ढोर के चाम से लोहा के भस्म हो जाए. गरीब बापा બે પ્રકારના આવે સમજ્યા. એક ખાવ નોધારા કાંઈ આધાર ન હોય એને ગરીબ કહેવાય, અને એક ભગવાને આમ દામ ને ઠામ ને આમ જો વાડી ઘોડી મોટર ને બંગલા બધું આપ્યું હોય ને તો એમ કે ઠાકરે મને કઈ આપ્યું નહીં બાપા. ઈ મોટો ગરીબ છે. તો હવે હું કહે છે ભગવાન કે ભગવાન નખથી શિખા સુધી કેટલા સુંદર છે. તો ગોસ્વામીજી કે એનું વર્ણન કરવું બાપા મુશ્કેલ છે. અને હવે ભગવાન નગર જોવા આવ્યા. હો દેખન નગર ભૂપ સુત આયે, શ્રી રામ જય રામ જય જય રામ. સમાચાર પુર બાસીન પાએ, શ્રી રામ જય રામ જય જય રામ. धाए धाम का हम सब त्यागी, શ્રી રામ જય રામ જય જય રામ. मन हूँ राम का निधि लूटन
સમાચાર સાંભળ્યા ને એ બધા ઘરના કામકાજ છોડી અને ભગવાનના દર્શન કરવા દોડ્યા બાપા હો. અને કેમ દોડ્યા કે જાણે હાવ ગરીબ હોય કેટલાય વર્ષથી અને ખજાનો મળ્યો હોય ને કેમ દોડવા માંડ્યા હો એમ નગરના લોકો કે બાપા દોડવા માંડ્યા હો. એ આ ચોપાઈનો સંદેશ અને આનો ભાવ એવો છે કે ભગવાનના ગુણગાન, ભગવાનના દર્શન, ભગવાનની વાતો, કામ હોય ને એ કામમાંથી થોડોક સમય બચાવી અને પણ નવરાય લઈને ભગવાનના કથા સાંભળવી, ભગવાનના દર્શન કરવા, ભગવાન વિશે ચર્ચા કરવી, આનો ભાવ અહીંયા આવો છે. ભગવાનના દર્શન કરી અને નગરના લોકો ખૂબ આનંદ અનુભવે છે. એ ભગવાનનું દર્શન કે એવું છે ગોસ્વામીજી કે જ્યાં વાણી ને વિચાર ને બધું વિયું જાય, કેવલ પરમાનંદ વહે. પણ આપણે 5 મિનિટ પૂજા ન કરતા ભગવાનનો શું વાક બાપા હે? 45 મિનિટ એક જગ્યાએ એક જ મૂર્તિની પૂજા થાય ને ત્યારે આધ્યાત્મ જગત એમ કહે છે તઈ મન થોડુંક શાંત થાય અને પછી પૂજાની મજા આવે. 45 મિનિટ સુધી તો એક મૂર્તિમાં મન રાખવું 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 રાખવું, એટલી તો પૂજા કરવી બાપા જીવનમાં. તો ગોસ્વામીજી શું કહે છે કે નગરની સ્ત્રીઓ છે ને એ ઝરૂખામાં ઊભા રહી અને ભગવાનના દર્શન કરે. ઈ કે વવારુને એક મર્યાદા હોય એટલે ઝરૂખામાં ઊભા રહીને દર્શન કરે. અને ભક્તોના હૃદયમાં આસક્તિ હોય બાપા, પણ કેવી આસક્તિ હોય? સ્વરૂપ આસક્તિ, દર્શન આસક્તિ, વાણી આસક્તિ, જ્ઞાન આસક્તિ. આ બધી આસક્તિ છે ને એ ભગવાનના એક પ્રકારના ભક્તોની આસક્તિ છે બાપા. હવે ભજન, ભક્તિ, ભાગો ભક્તિ, આ ગોસ્વામી 3 પ્રકાર અહીં બતાવે છે કે ભજન ભક્તિ કોને કહેવાય, ભાગો ભક્તિ કોને કહેવાય અને ભંજન ભક્તિ કોને કહેવાય. તો ભંજન ભક્તિ શું છે કે કામ, ક્રોધ, મદ, લોભ, ઈર્ષા, અદેખાય, છળ, કપટ, દુર્વ્યવહાર, અભિમાન, આ બધુંય મારા પ્રભુને ગમતું નથી એટલે મારે આ બધું ન કરાય. આને કહેવાય ભંજન ભક્તિ બાપા, કે મારા હરિને આ ગમતી વાત નથી. હવે ભજન ભક્તિ કોને કહેવાય કે આપણે સ્વ ઈચ્છાએ ભજન કરીએ, એને શું કહેવાય? ભજન ભક્તિ. હવે ભાગો ભક્તિ કોને કહેવાય? તો ગોસ્વામીજી કે આપણે ભજન કરીએ અને ભજન કરીને એમ કે બાપા આમાં મારે કઈ જોતું નથી, આખા વિશ્વનું કલ્યાણ થાય, આખા વિશ્વનું કલ્યાણ થાય. પણ મારા જેવા ભજન તો કરે પણ પાસે કે પ્રભુ મારી ધ્યાન રાખજે હો બાપા, મારી લાજ રાખજે. અને ભાગો ભક્તિનો એક અર્થ ઈ પણ થાય કે આપણે જે કઈ કમાણી કરીએ ને, ભજન ગાઈને, તબલા વગાડીને, ઓર્ગન વગાડીને બધીથી લાવીને બાપા, એમાંથી 10મો ભાગ ભગવાનનો કાઢવો, આને ભાગો ભક્તિ આને પણ કહેવાય. અમારા ખેડૂ બધાય કાઢે આ કુકડીમાં, બીજા ગામમાં ન કાઢતા તો વાંધો નહીં, પણ અમારા ગામના ખેડૂ આમ જો ભગવાન પ્રત્યે એટલો એને ભાવ છે કે હવે એની શું મારે વાત કરવી. પારેવાનું હોય, ગાયુંનું હોય, મંદિરનો ખરડો હોય, આખ્યાન હોય, કથા હોય, પણ અમારા ગામમાંથી કોઈ નિરાશ હજી ગયું નથી. તો શું કહે છે ગોસ્વામીજી કે પોતાની રળી કમાણીમાંથી 10મો ભાગ કાઢે એને ભાગો ભક્તિ કહેવાય. અને હવે ભગવાન આગળ હાલ્યા જાય છે. જનકપુરની સ્ત્રીઓ અંદરો અંદર વાતો કરે. હું વાતો કરે છે? એ સખી કે જોતો ખરી, થોડું ઘણું રાખવાનું બોલે. ઈ કે સખી જોતો ખરા બાપા, કે આવા રૂપાળા તો આપણે દેવતાને નથી જોયા. બીજી સખી કહે છે નર, સુર, ગાંધર્વ, અસુર, મને સાંભળવામાં પણ નથી આવ્યું કે આટલા રૂપાળા બીજા કોઈ હોઈ શકે. તો વળી બીજી સખી શું કહે છે કે વિષ્ણુ ભગવાન આને મળતા આવે છે પણ એને પાછા 4 હાથ છે. તો બીજી સખી શું કે ખબર છે? એક બ્રહ્માજી સુંદર છે પણ એને પાછા 4 મુખ છે.
તો બીજી સખી કે શિવજી પણ સુંદર છે પણ થોડોક વિકટ વેશ છે. એ બીજી કે મને તો એવું લાગે છે બાપા કે આ ભાઈઓની સામે સુંદરતામાં કોઈની ઉપમા આપી જ ન શકાય. આવા રૂપાળા છે હો, કોટી કોટી કામદેવ જેના ઉપર વારી જાય ને એવો મારા હરી સુંદર છે. હવે શું દોહામાં કહે છે? ભય કિશોર સુષ્મા સદન શ્યામ ગૌર સુખધામ અંગ અંગ પરવારી અહીં કોટી કોટી સતકામ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 એક સખી કે છે સાંભળ બેન કે આ જગતમાં જેટલા શરીર ધરીને આવ્યા છે ને એમાં કોઈ એવો નહીં હોય કે આને જોઈને એને એનો મોહ ન થાય. તો બીજી સખી કે આ પણ છે કોણ? તો એક સખી કહે છે મેં સાંભળ્યું છે કે આ બંને જે છે ને એ અયોધ્યાપતિ રાજા દશરથજીના કે દીકરા છે. આહા કે કેટલા સુંદર છે હે? જાણે બાલ હંસ હાલ્યા જતા હોય ને કે એવા લાગે. તો બીજી સખી શું કે આ કે રૂપાળા છે એટલું જ નથી, એની શૂરવીરતા કે કેવી છે કે કે તાળિકા જેવી, મારી જેવા, સુબાહુ જેવા આવાને કે મારી નાખ્યા, ઘણી નાખ્યા એક બાણથી. આવા તો કે શૂરવીર છે બાપા હો. તો કે આ જે મોટા છે ને જે એમનું નામ કે રામ છે અને આ નાના ભાઈ છે ને કે એનું નામ લક્ષ્મણજી છે. અને ઋષિ મુનિઓના યજ્ઞનું રક્ષણ માટે પધાર્યા હતા અને ઈ આયા જનકપુર વિશ્વામિત્ર સાથે આવ્યા છે. આવો અંદરો અંદર સખીઓ વાર્તાલાપ કરે. કેવા સુંદર ભાવ છે. એ સખી કે હું સાચું કહું કે આ જે શ્યામ વર્ણમાં જે મોટા ભાઈ છે ને કે એ આપણી જાનકીને શોભે એવા વર છે કે યોગ્ય વર છે. देखी राम छवि को एक कही राम जय राम જય જય રામ. रो श्री राम जय राम जय जय राम. શ્રી રામ જય રામ જય જય રામ. जोग जानकी यह वीर आई. શ્રી રામ જય રામ જય જય રામ. जो सखी नहीं देख नर नाऊ. શ્રી રામ જય રામ જય જય રામ. आम पन परिहरि हठी करही विवाह. શ્રી રામ જય રામ જય જય રામ. એ સખી કહે છે મને એવું લાગે છે કે મહારાજ પોતાની પ્રતિજ્ઞા તોડી અને જાનકીજીના વિવાહ કે આ રામચંદ્રજી હારે કરશે. તો બીજી સખી જો કે આવા સંજોગ થાય ને તો કે અવારનવાર આપણા ગામમાં આવતા જતા રહે એટલે આપણને દર્શનનો લાભ મળે. તો બીજી સખી શું કહે છે કે આપણા મનોરથ જો પૂરા થાય તો આપણે આજ દી સુધી જેટલા કે સત્કર્મો કર્યા છે ને જેટલા પુણ્ય બાંધ્યા છે ને એ કે બધાય વિધાતાને અર્પણ કરી દઈએ. તો બીજી સખી શું કહે છે કે આ શિવજીનું ધનુષ છે એ તો બહુ કઠોર છે અને આ હાવ સુકુમાર નાના બાળ આને કેમ તોડી શકશે. તો બીજી સખી કે એ દેખાવમાં કે હાવ નાના છે, તું ધારી એવું કે નથી તો કે એની ચરણ રજ ખાલી કે એક પથ્થરને અડીને તો કે માલપાથી આમ જો સુંદર મજાની સ્ત્રી ઉત્પન્ન થઈ ગઈ અહલ્યાને એનો ઉદ્ધાર કરી નાખ્યો. આવા કે બળવાન એ મને તો કે પાકો વિશ્વાસ છે આ ધનુષને કે તોડશે. હજી થોડીક
ये हर्षे बरसे सुमन सुमुखी सुलोचने वृंद जहाँ 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 बंधु दो तह तह परमानंद। तुलसीदास जी के सुमन નો અર્થ શું છે? તો કે બધી સખીઓએ ભગવાને પોતાનું સુંદર મન ભગવાનને આપી દીધું અને સુંદર મન હોય ને બાપા જેમાં કામ ક્રોધ મદ લોભ ઈર્ષા દેખાય કાંઈ ન હોય ને એવું મન ભગવાનને અપાય બાપા હો। અને એ નિર્મળ મન કે ક્યારે બને? હવે નિર્મલ મન જન સોમોહી પાવા। શ્રી રામ જય રામ જય જય રામ। નિર્મલ મન જન સોમોહી પાવા। શ્રી રામ જય રામ જય જય રામ। મોહી કપટ છલ ચિત્ર નિવાવા। શ્રી રામ જય રામ જય જય રામ। નિર્મલ મન જન સોમોહી પાવા। શ્રી રામ જય રામ જય જય રામ। એ નિષ્કામ થઈ જાય ને બાપા, નિષ્કામ ત્યારે કે સુંદર મન થાય, સમજ્યા? એવું આ મન પવિત્ર થાય એવું ભજન એક અમારે હરજી ભાટીએ લખ્યું છે બાપા। કેવું કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાન। એ મન સુંદર ક્યારે થાય, નિર્મળ ક્યારે થાય, ચિત્ત સાફ ક્યારે થાય? તો હરજી ભાટી કે જો આ હું તમને ભજન જે કહું છું ને એ ભજનમાં જે કળિયું છે ને એ પ્રમાણે જો જીવન મંડે બનવા ને બાપા તો કે મન પવિત્ર થઈ જાય હોય અને પછી મન જ ભગવાનનું ભજન કરવા માંડે। કારણ કે એમાં એ મળી જાય પછી શું કરે બાપા? દરિયામાં ગાગરનું આપણી પાસે ગાગર ભરી હોય અને દરિયામાં નાખી દે તો ગાગર રે પાણી નોખું રે ભળી જાય બાપા। અને કહું કે વચનોમાં હાલો રે એ આપણે બધા દેવતાને ન્યાય આપો, સમજ્યા? ભોળાનાથને આમ તો રાજી કરવા છે, સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા છે અને રામદેવજી મહારાજને રાજી કરવા છે, નિજાર હનુમાનજીને રાજી કરવા છે। અને હવે મોટા એ મુનિવર થઈ તમે માલો રે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ હવે આ આગમ ભેદ હું છે એની કડી બાબુ જતી રે સતીનો હરજી ભેદ તમે જાણો। અને પછી એ લીધ્યા ધર્મને ઉરાણો રે મૂળ રે વચનનો હરજી મહિમા જ મોટો। તમે સાબી એ રાખો ને દાણો રે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો। કામના રે બીજને એ
હરજી પેલા અને પેલા ગામનારે બીજને હરજી પેલા રે તમે બાળો રે પછી રજને વિરજને તમે સંભાળો રે કર્મ રહે દરજી કે આ તમે કમાવ. એક હું કીધું હરજી પાટી રામદેવજી મહારાજે હરજી પાટીને ઈ કે કામનાના બીજને કે પેલા બાળો. તો હવે કામનાનું બીજ કેમ પડે બાપા? એ જાણવું જોઈએ ને બાપા. ઈ કઈ હાવ એમ હોય? ઈ કામનાનું કે બીજ કેમ પડે? તો કે ભજન કરવાથી, નામ સ્મરણથી પડે. શેનાથી પડે? તો કે દ્રષ્ટિની પવિત્રતાથી કામનાના બીજ પડે છે બાપા. આમ જો આ જગતમાં સ્ત્રી એમ વિચારે કે આ જેટલા પુરુષો છે ઈ ભગવાન રામ છે, અને પુરુષ એમ વિચારે કે આ જગતમાં જેટલી સ્ત્રી છે ઈ મારી જન્મ દેનારી જનેતા બરોબર છે. આથી વિશેષ મારે મન કાંઈ નથી. અને જ્ઞાન માર્ગમાં જાઓ તો પૃથ્વી અને પાણી આ બે તત્વો છે, બાકી પવન, અગ્નિ ને આકાશ એ તો બારે છે ને અંદરે છે. તો આ બે તત્વોને જે પ્રણામ કરે ને, પૃથ્વીને, પવનને, પાણીને, પંચભૂતને રોજ પ્રણામ કરવા જોઈએ. આપણે કરીએ છીએ. પૃથ્વી દેવ જે હાડક્યું છે ને પૃથ્વી દેવ છે, એમાં પાણી છે, રુધિર છે, માંસ છે, એ જળ છે, પછી આ શ્વાસ હાલે એ વાયુ છે, માલપા અગ્નિ છે, આ બ્રહ્માંડમાં આકાશ છે. આ પાંચે પાંચ દેવની રોજ પૂજા કરવી જોઈએ. અને બધી જગત એટલે વાલ્મીકી ઋષિ બોલ્યા કે જનની સમજાનહું પર નારી પરાય ધન વિષ છે વિષ જારી. જે બીજાની સ્ત્રીને પોતાની જનેતા જેવી જે સમજે ને આવી દ્રષ્ટિ જે કેળવે અને આવું જે જીવન જીવે ને બાપા, એના કે કામનાના બીજ પડી જાય. રામદેવજી મહારાજ એમ કહે કર્મ રહે હરજે ક્રિયાને કમાવ. એ વાતો કરે વડા નહીં થાય બાપા, વાતો કરે વડા. અને ગુરુજીના એ વચને તમે હાલો રે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. જીતરે પુરુષ વિના જામો નહીં જામે રે. લિંગનારે ભંગને હરજી ભાવ લિંગ અને ભંગનો ભાવ ક્યારે મટે બાપા? રામદેવજી મહારાજ શું કહે છે? એ કે લિંગ અને ભંગ શું કહેવાય? એનો ભાવ ક્યારે મટે? નાદમાં જેની સુરતા જાય કે આ પૃથ્વી, પાણી, અગ્નિ કાંઈ કોઈ વિચાર ન આવે, અને દરેકમાં જે બિરાજે સ્વર સ્વરૂપે, શબ્દ સ્વરૂપે, એમાં જ જ્યારે સુરતા જાય ને બાપા, ત્યારે કે આ ભાવ મટી જાય કોણ સ્ત્રી ને કોણ પુરુષ. હા. લિંગનારે ભંગનો હરજી ભાવ મતા. યોગની એ ક્રિયાને તમે જગાડો રે. હવે આ યોગની ક્રિયા કોને કહેવાય બાપા? બાપુએ કહ્યું ને, રામદેવજી મહારાજ હરજી પાટીને કે યોગની ક્રિયા જગાડે. તો યોગની ક્રિયા કોને કહેવાય? તો શાસ્ત્રો, સંતો અને આધ્યાત્મિક પુરુષો શું કહે છે? કાલે જે આપણે વાત કરી ને કે એક જગ્યાએ મન ચોંટે અને નામ સ્મરણનો ખૂબ જથ્થો જામે ને, ત્યારે એક મોટું બળ ભેગું થાય, અને ઈ બળ અહીંયા બાણ મારે, અહીંયા ક્યાં નાભીએ બાણ મારે. અને એ બાણ માર્યા પછી જે આ ઈ જે નસુનો ગાંઠ, નસું જે
ગઠોડો બંધાઈ ગયો છે ને, કારણ કે બાળકનું જ્યારે બીજ રોપણ થાય ત્યારે ઈ એક બીજમાંથી જે શક્તિ જે ઉત્પન્ન થાય ને એમાંથી બધી નસું જાય, અને એ બધી નસુનો જોડો ક્યાં હોય? અહીંયા નાભી હોય બાપા. અને એ નાભીનો એ જોડો ખુલે ને પછી યોગની ક્રિયા જાગે. ત્યાં સુધી કે યોગની ક્રિયા ન જાગે, એમ રામદેવજી મહારાજ કહે. કર્મ કરો તો હરજી ધર્મ જાશો હારી. તમે સતરે એ વચનને સંભાળો રે. કર્મ કરો તો હરજી ધર્મ જાશો હારી. જતી રે પુરુષનો મોહન વ્યાપે. જતી રે પુરુષને હરજી મોહન વ્યાપે. અને સતી નારી એ પર પુરુષને ત્યાગે રે. વિષય વાસનાયના અંગડામાં એ પછી ચોથા પાઠમાં જવાય. ક્યાં?